બોટાદ શહેરના ખસ રોડ ઉપર આવેલ મોડલ સ્કૂલ ખાતે કેન્દ્રીય ભંડાર નિગમ દ્વારા CSR કાર્યક્રમ અંતર્ગત ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ઉજ્જૈન દ્વારા આયોજિત નિઃશુલ્ક દિવ્યાંગજન સહાયતા સાધન વિતરણનું કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી નીમુબેન બામણિયાના અધ્યક્ષસ્થાને અને તેમના વરદ હસ્તે કુલ 261 જેટલા લાભાર્થીઓને 35.54 લાખની કિંમતના કુલ 478 જેટલા સાધનો અને એસેસમેન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારત સરકારની એડીઆઈપી યોજના અંતર્ગત સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લાનું એસેસમેન્ટ કરાવવામાં આવ્યું। આ એસેસમેન્ટમાં 2600 કરતાં પણ વધારે દિવ્યાંગોનું એસેસમેન્ટ થયું। ત્યારબાદ આજે બોટાદ ખાતે 261 જેટલા દિવ્યાંગ માટે આજે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં વ્હીલચેર છે, કાનના મશીનો છે, બ્રેઇલ કીટ છે। આમ જુદા જુદા પ્રકારના દિવ્યાંગજનોના પોતાની જરૂરિયાત મુજબ અને પોતાની સાઇઝ પ્રમાણે આ એડીઆઈપી કેમ્પ દ્વારા એને સાધનો આજે આપવામાં આવ્યા છે। 261 દિવ્યાંગજન એ બોટાદ તાલુકાના છે। એમને 400 કરતાં પણ વધારે જુદા જુદા પ્રકારના સાધનો આશરે 35 લાખ કરતાં પણ વધારે ખર્ચે આજે આ દિવ્યાંગજનોને આપવામાં આવ્યા છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર લોકોનું જીવન બદલાય એ પ્રકારે અમારી સરકાર કામ કરી રહી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં સરકારની અનેક યોજનાઓ જે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન લાવી છે। બસનો ફ્રી પાસ હોય કે 1000 રૂપિયાની સહાય હોય, આમ અનેક પ્રકારની યોજના દ્વારા આજે દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે। પેરા ઓલિમ્પિકમાં પણ જ્યારે મેડલ જીતીને ભારત દેશનું નામ રોશન કર્યું ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમની મન કી બાતની અંદર પણ દિવ્યાંગજનોની આ સિદ્ધિને એણે પ્રશંસા કરી છે। આમ દિવ્યાંગજનોના જીવનમાં એક ખાસ પરિવર્તન અમારી સરકાર લાવી રહી છે। દિવ્યાંગજનોને આ સાધન મળવાથી એના રોજિંદા જીવનની અંદર એમને સગવડ મળશે અને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઘણીવાર બીજાને રાહ જોવી પડતી, પણ આજે વ્હીલચેર કે એને જે ટ્રાઇસિકલ મળી છે એને લઈને કોઈ કચેરીના કામ કે પોતાના રોજિંદા કામમાં આ સાધન સહાય એને ખૂબ ઉપયોગી બનવાની છે। ત્યારે સર્વ દિવ્યાંગજનોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એના જીવન ઉજ્જવળ ભવિષ્યમાં અને ઉજ્જવળ જીવનમાં આગળ વધે એની પણ શુભકામનાઓ કરું છું। આ કેમ્પની અંદર મારી સાથે અમારા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ, અમારા જિલ્લા નગરપાલિકાના પ્રમુખ જેઠીબેન, ઉપપ્રમુખ કનુભાઈ, અમારા મહામંત્રી રસિકભાઈ, અમારા મહામંત્રી ભૂપતભાઈ, આમ ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારી, કાર્યકર્તાઓ અને સમગ્ર તંત્ર દ્વારા ખૂબ સુંદર અને ભવ્ય આયોજન કર્યું છે। અને આ ભવ્ય આયોજનની અંદર આજે દિવ્યાંગોને સન્માનથી આ સાધન સહાય મળી રહી છે, ત્યારે દિવ્યાંગોને પણ ખૂબ હૃદયની શુભેચ્છાઓ પાઠવું છું। તમે આજે કાર્યક્રમમાં આવ્યા છો, શું હું અહીંયા કને મદદ માટે આવ્યો છું। મને કીધું હતું, મને ઘરે હું સૂતો હતો, મને ફોન આવેલો, બોલાવીને મને મદદ કરેલી કે સાયકલ આપશે તમને। અને ઘરે હું મૂંઝાયેલો હતો અને હું વિકલાંગ છું, મારાથી હલાતું નથી, ચલાતું નથી, તો સાયકલ મને આપે એની અંદર કોઈ મારે ધંધો કરવો હોય તો હું કરી શકું, મારો રોજગાર હલાવી શકું। હું બેરોજગાર છું અત્યારે, એ હું સરકારનો ખૂબ આભાર માનું છું। આ પ્રોગ્રામ છે, અહીં ઘણા હું પ્રોગ્રામમાં આવ્યો છું, પ્રોગ્રામમાં બોલાવેલો મને। ફાયદો મને સાહેબ 100%। ધંધો કરી એટલે રહે જ ને। હા, આનંદ એટલે અદભુત, બહુ ખુશ છું। ત્યારે બહુ જ તકલીફ, એમ એક પૈસા પાણી જવું હોય તો મારે અહીંયા જવું હોય તો કોઈને કહેવું પડે, આ મારે કોઈને કહેવું ન પડે। હા, બે મળે। આની અંદર જો કોઈ વટાણા, સિંગદાણા એ હું વેચવું હોય તો બરાબર, જો કોઈ મને મદદ કરે એટલે। પછી બીજા નંબરે હું કોઈ જાઉં બાથરૂમ, સંડાસ, પાણી હાથે હરી ફરી શકું, મને એનાથી બહુ સહાય મળે।
હા, ખૂબ સંતોષકારક. સરકારને તંત્રને શું કહેશો આ તકે? ધન્યવાદ આપું એને કે આવું અમારા વિકલાંગ ભાઈઓને હજી મદદ કરતા રહીએ આગળ. બરાબર, ખૂબ ખૂબ આભાર. શિલ્પાબેન ગંગારામભાઈ, બોટાદથી આવું છું ને આજે આ કયા કાર્યક્રમમાં તમે આવ્યા હતા? વિકલાંગના સાયકલનું વિતરણ કરે એમાં આવ્યા હતા અને હીરા ઘસું છું, 2 કિલોમીટર સેટી જઉં છું કામે, જવા આવવામાં બહુ તકલીફ પડતી હતી. પણ તમારી અત્યારે શારીરિક સ્થિતિ શું છે? આ પગનો વિકલાંગ છે, નથી હાલ, કેટલા પગ છે? એક આખો પગ અપંગ જ છે. હાથ તો આજે તમે જે આ સહાય વિતરણ કીટમાં કાર્યક્રમમાં આવ્યા, તમને શું આપવામાં આવ્યું? સાયકલ, બીજું શું શું છે એની સાથે? ઓલું હેલ્મેટ ને એવું છે બધું. એ તો આ વસ્તુ તમને મળી તો એના થકી તમને કેટલો ફાયદો? મને બહુ સરસ ફાયદો થયો. મારે જવા આવવામાં બહુ તકલીફ પડતી હતી. હું 2 કિલોમીટર હીરા ઘસવા જઉં છું, સાયકલ મળી એનો ખૂબ ખૂબ નમુબેન તરફથી આભાર. ભાંભણિયા મધુબેન કાંતિભાઈ ખોખર. મધુબેન આપ આ કાર્યક્રમમાં આવ્યો છે, શું કાર્યક્રમ છે અને કઈ રીતે નિઃશુલ્ક દિવ્યાંગ સહાય સાધન વિતરણનો પ્રસંગ છે અને નીમુબેનનો ખૂબ ખૂબ આભાર. સરકારનો ખૂબ ખૂબ આભાર. હું બંને પગે અપંગ છું, દિવ્યાંગ છું, મને આ વ્હીલચેર મળી હતી તે બદલ હું ખૂબ મારું પોતાનું જીવન જાતે ગુજારી શકીશ, એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકીશ, તે બદલ ખૂબ ખૂબ આભાર. સરકારનો ખૂબ ખૂબ આભાર. નીમુબેનનો પણ ખૂબ ખૂબ આભાર. બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.